વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો રોજ જનતાની વચ્ચે જાય છે, જનતાની વચ્ચે જઈને ફેસબુક લાઈવ કરે છે. એટલું જ નહીં, જનતાના પોતાની જે સમસ્યા હોય છે, માનો કે રોડ રસ્તા તૂટી ગયા છે તો જાતે ત્યાં આગળ રસ્તા બનાવે છે, અને એટલી હદે કે કોઈના ઘર પાસે જો કોઈ બેલા મૂકી જાય તો એ બેલા પણ જાતે હટાવવાનું કામ કરે છે. પરંતુ ગોપાલ ઇટાલિયા ક્યાંક આ જનતાના મુદ્દાની વાત કરતા કરતા પોતે કાનૂન તો નથી તોડી રહ્યા ને, એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ગોપાલ ઇટાલિયાને લઈને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે નેતા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, અને આખો મામલો જાણ્યા વગર ગોપાલ ઇટાલિયાએ જે બેલા મૂકવામાં આવ્યા હતા તે બેલાને હટાવવાનું કામ કર્યું, અને ધમકી પણ આપી હતી કે કોણ આ 24 કલાકની અંદર હું જોઉં છું કે કોઈ પાછા મૂકી જાય છે કે નહીં. પરંતુ આ બધાની વચ્ચે વાત પાલ આંબલિયાની પણ કરવી છે. પાલ આંબલિયાએ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી છે, અને પોસ્ટ ખૂબ જ દિલચસ્પ છે. શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શરૂઆત પાલ આંબલિયાની એ પોસ્ટની સાથે કરીએ, કારણ કે પાલ આંબલિયા કોંગ્રેસના નેતા, દ્વારકાના કોંગ્રેસના અધ્યક્ષ, અને તેમણે આજે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી, અને પોસ્ટની અંદર તેમણે લખ્યું છે કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહી ને. એડવોકેટ MLA હિટલરશાહી ખત્મ કરવાની લડાઈમાં હિટલરશાહીને જન્મ તો નથી આપતા ને. ઈશારો કોની તરફ છે અહીંયા આગળ સ્પષ્ટ રીતે દેખાય છે, અને એડવોકેટ MLAની વાત કરી છે. બધા જ જાણે છે ગોપાલ ઇટાલિયા એડવોકેટ છે, પોતે MLA હવે થઈ ચૂક્યા છે, અને હિટલરશાહી ખતમ કરવાની વાતો કરે છે. હવે આ હિટલરશાહી ખત્મ કરવાની વાતમાં ગઈકાલે જે આખો કેસ થયો એ કેસ ખરેખર ખૂબ જ દિલચસ્પ છે, અને કદાચ ગોપાલ ઇટાલિયાએ પણ આ કેસમાંથી અહીંયા આગળ લેસન લેવું જોઈએ. કારણ કે લેસન એટલા માટે લેવું જોઈએ કેમ કે તેમણે હળબળીમાં લોકોના સારા માટે કામ તો કરી નાખ્યું, પરંતુ કાનૂનની દ્રષ્ટિએ અને લોકોની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય છે એ પણ એમને સમજવું પડશે. કારણ કે ક્યાંક ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરી રહ્યા છે, ક્યાંક રોડ રસ્તા સારા કરવાની વાત કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે ગોપાલભાઈ, પરંતુ જનતાની સમસ્યા ક્યાંક એવું ન થાય કે કાનૂન અને વ્યવસ્થા જે સરકારી સિસ્ટમ છે તેનાથી બહાર જતી રહે. આમ તો નેતાઓ સરકારી સિસ્ટમને ફોલો નથી કરતા, પણ સરકારી સિસ્ટમને ફોલો કરવું પણ નેતાઓનું જ કામ હોય છે. અને સૌથી મહત્વની વાત અહીંયા આગળ, કારણ કે આ આખો જે કેસ સામે આવ્યો, આ કેસની અંદર એક મહિલા છે, એ મહિલાના ઘર પાસે કોઈક બેલા મૂકીને જતું રહે છે, અને આ બેલા ઘણા વખતથી પડેલા હોય છે, અને તેને લઈને મામલતદારમાં અરજી પણ કરવામાં આવેલી હોય છે કે મહિલા એ જે વ્યક્તિ છે તેની જગ્યાને વાપરે છે, તેનો ઉપયોગ કરે છે. અને કાઠિયાવાડની અંદર આમ જોવા જઈએ તો કોઈ પણ એક ઘર હોય, એક મોટો ડેલો હોય, એ ડેલાના 2 દરવાજા હોય છે. એટલે આ ઘરના પણ 2 દરવાજા હતા. એક બાજુનો દરવાજો હતો, તે દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે ત્યાં આગળ બેલા મૂકી દેવામાં આવ્યા. બેલા એટલે મોટી સાઇઝના જે પથ્થર હોય છે એ પથ્થર મૂકી દેવામાં આવ્યા, અને ગોપાલ ઇટાલિયાને ખબર પડી. ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા. ગોપાલ ઇટાલિયાએ બધા જ પથ્થરને ત્યાંથી ખસેડી દીધા, અને ત્યાંથી શું કીધું એ પણ તમે પહેલા સાંભળી લો. આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે, એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું, અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર આટલું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય નો દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. એક બેન હારે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાક્યા દિવાળી અહીંયા ફોડાવે. મારું કેવું ને, અહીંયા ફટાક્યા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો. જો કેતા જાય ધોઈડા જાય. હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેનને સપોર્ટ કરજો. કી સમજના હતા હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હો, આ બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો, હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક મુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય
કિરીટ પટેલ ની હવા ચડી ગયું તું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો મને નવરા પડો મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, હા કરી ને જો આટલી હદે દાદાગીરી. કારણ કે મારા માણા બોલે એમ નથી એટલે કરી ભાજપના માણસ બોલવું એટલે આપણે આમાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે ના ના કાંઈ બાટે પણ અમે આપી દો આખી ગુજરાત ને બતાવો કે આ બેન હારે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો. બધા પાછા હટી જાવ, શું ઘટના બની. આ મેન ગેટ છે બેનના ઘરનો. થોડા ભાઈ પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, હટી જાવ બધા. બતાવો તો બેલા બતાવવા દો. સાંભળો હટાવો. આ બેનનું ઘર છે, આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ. આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, બસ દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? એટલે આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે જ કાઢી નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. મામલતદાર ભાઈ આવતા જોઈને મુદ્દા પર જોઈને પાછા વયા જાય. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની રાજ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ અડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. હા બસ જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે. હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે. જો હાલે ના નાના માણસો હોય, ગરીબ માણસો હોય કિરીટ પટેલ જ કરાવે છે સમજી લેજો. કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ આ એક આવવાનું? પાયો ગાયરો ને તા વંડી સણવા નહોતા દેતા. હાંજે પાયો ચોખ્ખો કરે એટલે બેલા ન્યા સળાવી દેતા. આ તો અમારા કડી આવે ચોખ્ખી કરી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જ જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો. હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા. બરાબર, હાલો. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ રીતે કહી દીધું કે કોઈની હિંમત હોય તો આવી જાય અને આ બેલા પાછા મૂકીને બતાડે. બીજે દિવસે સવારે ફરીથી ગોપાલ ઇટાલિયા પાસે ફોન ગયો અને જ્યારે ફોન ગયો ત્યારે એ બેલા પાછા એમની એ જ જગ્યાએ આવી ગયા હતા. ગોપાલ ઇટાલિયા પાછા ત્યાં આગળ પહોંચે છે અને ફરી બેલા હટાવવાનું કામ કરે છે. પરંતુ ગોપાલ ઇટાલિયાને કદાચ અહીંયા એ ખબર નહોતી કે આખો મામલો જે છે એ મામલતદાર પાસે છે અને મામલતદાર આખા મામલાની અંદર હવે કાનૂની જે કાર્યવાહી હોય, કારણ કે એક લીગલ ટર્મ્સમાં લોકોએ અરજી આપી હોય, જો તમે કોકની જગ્યા ખોટી રીતે વાપરતા હોય તો તેને માટે એક અરજી આપેલી હોય છે મામલતદારમાં, અને મામલતદાર એને લઈને ડિસિઝન લેતા હોય છે. અને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આવી અરજી આપેલી હતી એટલે મામલતદાર પાસે અરજી પહોંચી હતી અને મામલતદાર આમાં એક્શન લે પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી ગયા. અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ નેતા અહીંયા શું કહી રહ્યા છે પહેલાં એ સાંભળીએ. સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ છું. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 બારોનો આ બાજુ કંઈ હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે. એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્રવિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. કોર્ટ હુકમ કરે તો આ બેલા આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતે તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં વિડીયો શોબાજી કરે. પણ તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કહેશો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ બેલા એ પડ્યા છે, હવે તું આય. હવે
સ્પષ્ટ છે કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાને તો મોકો મળી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પ્રાંત અધિકારી કે મામલતદારથી મોટા નથી, પરંતુ ગોપાલ ઇટાલિયા તો પોતાને ધારાસભ્ય માને છે અને ધારાસભ્ય એ પણ એડવોકેટ ધારાસભ્ય, અને એટલે જ પાલ આંબલિયાએ અહીંયા આગળ જે લખ્યું છે, આમ તો નામ કોઈનું લખવામાં નથી આવ્યું, પરંતુ તમે જો કોમેન્ટ્સની અંદર જોવા જાઓ તો કોમેન્ટ્સમાં ઘણા બધા લોકોએ ઘણું બધું લખેલું છે અને ભાજપની વિરુદ્ધમાં ગોપાલભાઈ કંઈક કરે એટલે તકલીફ કોંગ્રેસને કેમ થાય છે, 30 વર્ષથી ચાલતા આ ઠગબંધનને હવે પ્રજા ઓળખી ગઈ છે, આ પ્રકારની જે વાત છે તે પણ અહીંયા લખવામાં આવી છે અને પાલ આંબલિયાએ એમાં જવાબ પણ આપ્યો છે. આમાં ભાજપ કોંગ્રેસ કે આપની વાત નથી, આંખો બંધ કરીને ગોખેલી કોમેન્ટ કરવાની જગ્યાએ વિચાર કે ઉપર લખવું શું જોઈએ, આ પ્રકારની વાત જે છે તે અહીંયા આગળ પાલ આંબલિયાએ કરી છે અને સીધો જે હુમલો છે એટલે કે શાબ્દિક હુમલો જે છે તે અહીંયા ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા લોકોની સમસ્યાને હલ કરવાની વાતો કરી રહ્યા છે, પરંતુ ઘણી બધી વખતે એવું થઈ રહ્યું છે, એટલે કદાચ આ પહેલી વખત જ એવું થઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ ને જે વાત એમને અત્યાર સુધી સોશિયલ મીડિયામાં મૂકી છે એ સોશિયલ મીડિયામાં મૂકેલી વાતમાં ક્યાંક હવે એમને બેકફૂટ પર આવવું પડ્યું છે. એટલે ગોપાલ ઇટાલિયાને પણ અમે તો એ જ કહીશું કે જનતાની વાતને તમે ઉપાડો છો તે ખૂબ સારી વાત છે, પરંતુ જનતાની સમસ્યાને ઉપાડવામાં અને તમે તમારા ફેસબુક ઉપર લાઈવ કરવામાં કે વિડીયો મૂકવામાં તમે ચોક્કસથી એકવાર એના લીગલ આસ્પેક્ટ જે છે, કારણ કે તમે એડવોકેટ છો, ચોક્કસથી એને જોવા જોઈએ અને સાથે સાથે ત્યાંની સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરો, કારણ કે તમે આમ તો વિસાવદરના નથી, વિસાવદરની જનતાએ તમારા ઉપર ચોક્કસથી વિશ્વાસ મૂક્યો છે, પણ જે લોકો વર્ષોથી વિસાવદરની અંદર રહે છે તેમને પણ એકવાર પૂછવું જોઈએ. હવે વાત કરીએ આપણે આજે થયેલા ઓપરેશન મહાદેવની. ઓપરેશન મહાદેવની અંદર આજે પહેલગામના જે આતંકીઓ છે જેણે મહિલાઓને તેમના ધર્મ પૂછ્યા હતા અને ધર્મ પૂછીને ગોળી મારી હતી અને એવું કહ્યું હતું કે જાકે તુમ્હારે ભાઈ નરેન્દ્ર મોદી કો બતા દેના, આ પ્રકારના શબ્દ જે વાપરવામાં આવ્યા હતા તે ઓપરેશન મહાદેવના તહેત આજે પહેલગામના આતંકવાદીઓને 3 જણાને મારી દેવામાં આવ્યા છે અને આ 3 જણા છે જેણે પહેલગામની અંદર આતંકી હુમલો કર્યો હતો. આ આખા ઓપરેશનને લઈને મારી સહયોગી રિદ્ધિનો આ રિપોર્ટ જોવો. જમ્મુ કાશ્મીરના શ્રીનગરની અંદર અત્યારે જે ભારતીય સેના છે તેમનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે અને એ જ અંતર્ગત અત્યારે લગભગ જેટલા 3 જે આતંકવાદી છે તે ઠાર માર્યા ગયા છે. હવે અત્યારે જે ઘણા બધા રિપોર્ટ્સ એવા પણ સામે આવી રહ્યા છે કે જે શ્રીનગરના લીડવાસમાં આજે સેનાએ 3 આતંકવાદીને ઠાર માર્યા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા માહિતી આપવામાં આવી. સેનાએ એવું પણ જણાવ્યું છે કે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે માર્યા ગયેલા આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે જોડાયેલા હોઈ શકે છે. જો કે સેનાએ સત્તાવાર રીતે આ વાતની હજુ કોઈ પુષ્ટિ નથી કરી. સેનાના પ્રવક્તાએ એવું પણ કહ્યું છે કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે. આજે સાંજ સુધીમાં ઓપરેશન મહાદેવ વિશે માહિતી પણ આપવામાં આવશે. ભારતીય સેનાના અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન દૂરથી 2 વાર ગોળીબારનો અવાજ પણ સંભળાયો. આ વિસ્તારમાં સુરક્ષા દળોની તહેનતારી પણ વધારી દેવામાં આવી છે. હરવાન વિસ્તારમાં દાચીગામ નેશનલ પાર્ક પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં 3 આતંકવાદીના નામ બહાર આવ્યા હતા. 24 એપ્રિલના રોજ અનંતનાગ પોલીસે 3 સ્કેચ પણ જાહેર કર્યા હતા. 3 આતંકવાદીના નામ અનંતનાગના આદિલ હુસેન ઠોકેર, હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલી ઉર્ફે તલ્લા હતા. મુસા અને અલી પાકિસ્તાની છે. મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે. તેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. આ હુમલા પછી શ્રીનગરમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેમના ઉપર પહેલા નજર કરીએ.
निसार साहब, निसार साहब, मीडिया वाले ना ना कैसे आगे नहीं छोड़ना। अरे सब तो वहाँ पे ऊपर गए। આ સાથે થોડા દિવસ પહેલા આપણે એ પણ જોયું હતું કે ભારતે જે રીતે પહેલગામ હુમલો કરવામાં આવ્યો એ પછી પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો હતો. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું, જેમાં 9 આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને 4 સહયોગી પણ માર્યા ગયા હતા. ભારતે 24 મિસાઇલો પણ છોડી હતી. આ સાથે જ અત્યારે જે શ્રીનગરમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે તેની સતત અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. ઓપરેશન મહાદેવની સાથે સાથે આજે ઓપરેશન સિંદૂરને લઈને પણ ખૂબ ચર્ચા થઈ. આજે પાર્લામેન્ટની અંદર રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા ઓપરેશન સિંદૂરને લઈને વિપક્ષના સવાલના જવાબ પણ આપવામાં આવ્યા અને ઓપરેશન સિંદૂરને લઈને રાજનાથ સિંહે ઘણા બધા એવા રાઝ પણ ખોલ્યા. સ્પષ્ટ છે કે દેશ આખો જાણી રહ્યો છે કે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંદૂરની અંદર ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. એ હદ સુધી કે દેશ અને દુનિયાની અંદર ભારતના જે વેપન્સ છે તેને લઈને ચર્ચા થવા લાગી હતી અને ભારત પોતે વેપન્સ નિર્માણની અંદર એટલે કે જે હથિયારો છે તે હથિયારોના નિર્માણની અંદર પણ કઈ રીતે આગળ વધી રહ્યું છે, ભારત પાસે કેટલા એડવાન્સ હથિયારો છે તેની ચર્ચા થવા લાગી હતી. અને આજે જ્યારે પાર્લામેન્ટની અંદર ઓપરેશન સિંદૂરને લઈને રાજનાથ સિંહ બોલ્યા અને રાજનાથ સિંહ બાદ જે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ છે તેમના દ્વારા પણ ખૂબ મહત્વપૂર્ણ વાત કરવામાં આવી, ખૂબ મહત્વપૂર્ણ સવાલો પૂછવામાં આવ્યા અને આ સવાલોના જવાબ પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે આપવા પડશે. किसी भी देश में जनता सत्ता पक्ष को और विपक्ष को अलग अलग दायित्व सौंपती है, दोनों को अलग अलग दायित्व. और हेल्दी डेमोक्रेसी में तो स्वाभाविक है, सत्ता पक्ष का काम होता है जनता के हितों को ध्यान में रखते हुए कार्य करना और विपक्ष का काम होता है सरकार से जनता के मुद्दों से संबंधित जरूरी प्रश्न पूछना. ऑपरेशन सिंदूर क्यों शुरू किया गया इसकी जानकारी पहले भी दी गई है और आज भी मैंने सदन को दी है. अध्यक्ष महोदय, कभी कभी हमारे प्रतिपक्ष के लोग ये पूछते रहे हैं कि हमारे कितने बीमार हैं. मुझे लगता है उनका यह प्रश्न हमारी राष्ट्रीय जनभावनाओं का सही से प्रतिनिधित्व नहीं कर रहा है. मुझे लगता है उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मार गिराए. यदि उन्हें प्रश्न पूछना ही है अध्यक्ष महोदय, तो उनका प्रश्न यह होना चाहिए क्या भारत ने आतंकवादी ठिकानों को तबाह किया
तो उसका उत्तर है हाँ। हाँ हाँ, मैं विपक्ष के सम्मानित साथियों से कहना चाहता हूं कि आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए, क्या ऑपरेशन सिंदूर सफल रहा? तो उसका उत्तर है हाँ। आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए कि जिन आतंकियों ने हमारी बहनों, हमारी बेटियों का सिंदूर मिटाया, क्या हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर में उन आतंकियों के आकाओं को मिटाया? तो इसका उत्तर है हाँ। और आपको प्रश्न पूछना है तो यह पूछिए कि इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है? तो उसका उत्तर है नहीं। अध्यक्ष महोदय, लक्ष्य जब बड़े हो तो अपेक्षाकृत छोटे मुद्दों पर हमारा ध्यान नहीं जाना चाहिए। लक्ष्य बड़े हो तो छोटे मुद्दों पर, अपेक्षाकृत जो छोटे मुद्दे होते हैं कंपैरेटिवली, उन पर ध्यान नहीं जाना चाहिए, क्योंकि छोटे मुद्दों पर ही ध्यान देते रहने से देश की सुरक्षा और सैनिकों के सम्मान और उत्साह जैसे बड़े मुद्दों से ध्यान हट सकता है, जैसा कि विपक्ष के हमारे कुछ साथियों के साथ हो रहा है। अब चूंकि विपक्ष के मित्र ऑपरेशन सिंदूर को लेकर उचित प्रश्न नहीं पूछ पा रहे हैं, तो उन्हें मैं क्या बताऊं। कंस्ट्रेंट्स थे। आपने कहा कि 9 टारगेट पे हमने आक्रमण किया, लेकिन हमें यह भी सूत्रों से जानकारी और मीडिया में आया है, और लेफ्टिनेंट जनरल राहुल सिंह ने खुद कहा कि पहले 21 टारगेट्स चुने गए थे और 21 से फिर 9 हुए। क्यों हुए? आज मैं ये जानना चाहता हूं कि पिछले 20 वर्ष में सबसे घातक आक्रमण हमारे महिलाओं पर हुआ, हमारे बच्चों पर हुआ, भारत के आत्मा पर हुई। हमने सबने वो दहशत को अनुभव किया, हम सब एकजुट हुए, हमने पूरी तरीके से समर्थन प्रधानमंत्री मोदी जी को दी कि आप जाइए, और ऐसा एक माहौल बन चुका था कि देश किसी भी कीमत चुकाने के लिए तैयार था। पूरा देश प्रधानमंत्री मोदी जी के साथ था, विपक्ष प्रधानमंत्री मोदी जी के साथ था, और अचानक 10 मई के दिन पे हमारे राष्ट्रदूत कहते हैं कि हम पाकिस्तान पर हमला करेंगे, और शाम के 10 मई को सूचना आती है कि पाकिस्तान के साथ अब युद्ध पर हम परिणाम दे रहे हैं, सीज फायर हो गया। क्यों हुआ? हम आदरणीय प्रधानमंत्री मोदी जी से जानना चाहते थे, अगर पाकिस्तान वाकई में अपने घुटने टिकने के लिए तैयार था, तो आपने क्यों रुका? आप क्यों रुके? और किसके सामने आप झुके? किसके सामने आपने सरेंडर किया? किसके सामने आपने सरेंडर किया? वो अमेरिका के राष्ट्रपति जो 26 बार आज कह चुके हैं कि व्यापार को लेकर उन्होंने भारत और पाकिस्तान को सतर्क किया और दोनों को मजबूर किया कि वो इस जंग को छोड़े। 26 बार। आज राष्ट्रपति ट्रंप खुद कहते हैं कि 5-6 जेट गिरे हैं। एक जेट करोड़ अरब रुपयों का है, मिलियंस एंड मिलियंस का है। इसलिए हम जानना चाहते हैं, आज हमें स्पष्ट रूप से आदरणीय राजनाथ सिंह जी बताएं, देश पर विश्वास करें, देश में वो साहस है सच्चाई सुनने की। आज आप बताएं कितने लड़ाकू जहाज गिरे? हमारे में वो साहस है, क्योंकि ये सूचना, ये सच्चाई सिर्फ देश के नागरिकों के लिए नहीं, ये सूचना, ये सच्चाई हमें देश के जवानों को भी देना है। आज उनसे भी झूठ कहा जा रहा है, उनके बीच में भी भ्रम फैलाया जा रहा है। हम उनकी जो सच्चाई है आज हम सदन के अंदर लाना चाहते हैं। આજે પહેલગામના આતંકવાદીઓને મારીને ઓપરેશન સિંદૂરમાં જે મહિલાઓ વિધવા થઈ હતી તેનો બદલો ભારત સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક આજે એ આત્માને પણ શાંતિ મળી હશે જે આત્માઓને પહેલગામના હુમલામાં આતંકીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા।
આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.